વોશિંગ્ટન ડીસીમાં હવામાં હેલિકોપ્ટર સાથે અથડાતા પેસેન્જર વિમાન ક્રેશ, 19 મૃતદેહ મળ્યા. અમેરિકામાં વોશિંગ્ટન ડીસીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં વ્હાઇટ હાઉસ નજીક આવેલા રીગન નેશનલ એરપોર્ટ પર એક વિમાન અને હેલિકોપ્ટર વચ્ચે હવામાં ટક્કર થતાં બંને ક્રેશ થઈ ગયા હતા. વિમાનમાં લગભગ 64 મુસાફરો સવાર હતા. એક સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર અત્યાર સુધી પોટોમેક નદીમાંથી 19 મૃતદેહો મળી આવ્યા છે. અમેરિકન એરલાઇન્સના વિમાનમાં કુલ 64 લોકો મુસાફરી કરી રહ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. જોકે કેટલાક મીડિયામાં એવો દાવો કરાયો છે કે હજુ સુધી કોઈ જીવતો બહાર આવ્યો નથી, એટલે કે એવું પણ બની શકે કે લગભગ તમામ મુસાફરો મૃત્યુ પામી ગયા હોઈ શકે છે. રેસ્ક્યુ ઓપરેશન હજુ સુધી ચાલી રહ્યું છે. અમેરિકન એરલાઇન્સે એ વાતની પુષ્ટિ કરી છે કે આ વિમાનમાં 60 મુસાફરો હતા અને 4 ક્રૂ મેમ્બર્સ મુસાફરી કરી રહ્યા હતા. તેની ટક્કર બ્લેક હોક હેલિકોપ્ટર સાથે થઈ હતી. બુધવારે રાત્રે આ ઘટના બની હતી. વિમાને કેન્સાસના ચિતાતીથી ઉડાન ભરી હતી. જો કે વિમાન સાથે અથડાનાર હેલિકોપ્ટરમાં 3 સૈનિકો સવાર હતા. જો કે આ હેલિકોપ્ટરમાં કોઈ સિનિયર ઓફિસર સિવાય સવાર નહીં હોવાની પણ જાણકારી સામે આવી છે. આ ટક્કર બાદ વિમાન 60 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર સહિત પોટોમેક નદીમાં ખાબક્યું હતું. જો કે ઘટનાની જાણ થતાં જ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમના અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. અમેરિકન સૈન્યના બ્લેક હોક હેલિકોપ્ટર સાથે ટક્કર થઈ ગઈ હતી. તેના પછી બંને નદીમાં ક્રેશ થઈ ગયા હતા અને પોટોમેક નદીમાં ખાબક્યા હતા. એરલાઇન્સ કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે એવા અહેવાલ છે કે પીએસએ દ્વારા ઓપરેટેડ અમેરિકન ઈગલ ફ્લાઇટ 5342 વિમાન કેન્સાસથી વોશિંગ્ટન રીગન નેશનલ એરપોર્ટ જઈ રહ્યું હતું અને તે જ સમયે સિરોસ્કાય H-60 સાથે તેની ટક્કર થઈ જતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.